કમ ઇન. શું વાત છે? હાય. અહીંયા તો બાકી વાંચન વિમર્શ ચાલી રહ્યા છે. શું વાત છે? નથિંગ, જસ્ટ સમથિંગ પર્સનલ. અરે હા, જો પર્સનલથી મને યાદ આવ્યું, મારી ડાયરી ક્યાં ખોવાઈ ગઈ છે. છેલ્લે હું આઈ ગેસ આ જ રૂમમાં ભૂલી ગયો હતો. પછી ઓફિસના ડેસ્ક પર પૂછ્યું, ત્યાં પણ નથી. હાઉસકીપિંગની ટીમને પૂછ્યું, ત્યાં પણ નથી. હવે તને ખબર છે ક્યાં છે? નહીં, મેં નથી જોઈ. અચ્છા, તો મારે સીસીટીવીનું રેકોર્ડિંગ ચેક કરાવવું પડશે. ના. હે? કેમ ના? અરે મારી ડાયરી છે, અને એ પણ પ્રાઇવેટ યાર. પ્રાઇવેટ એટલે? એવું શું હતું એમાં? ઘણું બધું લખ્યું છે એમાં. ઇન્સ્ટાગ્રામના કેપ્શન્સ છે, અમુક કવિતાઓ લખેલી છે, અને એક પ્લેસ જે મને બહુ ગમે છે એના વિશે મેં લખેલું છે, એનું નામ લખેલું છે, એના વિશે થોડું ડિસ્ક્રિપ્શન લખેલું છે. હું જ્યારે સેડ હોઉં ને ત્યારે એ પ્લેસ પર જતો રહું છું. મને બહુ ગમે છે એ પ્લેસ. અને એટલે જ મારા માટે ડાયરી અગત્યની નથી. એ ડાયરીની અંદર શું લખેલું છે ને એ મારા માટે બહુ અગત્યનું છે. અમુક વખત છે ને ડાયરીની કિંમત નથી હોતી, પણ ડાયરીમાં રહેલા જે શબ્દો હોય છે ને, જે લાગણી હોય છે ને, એની જ કિંમત હોય છે. એ શબ્દો, એ લાગણીઓ માણસ ત્યારે જ ડાયરીમાં લખતો હોય જ્યારે છે ને એ સામેવાળી વ્યક્તિને છે ને વ્યક્ત ના કરી શકતો હોય, યા તો કહેવાથી ડરતો હોય. પણ જો એ માણસને કદાચ તક મળે ને તો એ માણસ બોલી જાય છે. વાહ, જાગી જાગી હો તારી આ ક્રિએટિવ કોપીરાઇટર વાળી આત્મા જાગી. એ તો એનો ટાઈમ થાય ને એટલે જાગી જ જાય. પછી એ સામેવાળાને સમજાય તો એના નસીબ, ન તો થયું. હા, એ તો છે. તું આજે પૂર્વિશને મળવાની હતી ને, એનું શું થયું? તમારી સેકન્ડ ઇનિંગનું મેચ કોઈ જીત્યું કે પછી ડ્રો? હા, જરાય મજા ના આવી. એકદમ બોગસ જોક હતો. ઓકે, થોડો સિરિયસ માહોલ લાગે છે. શું થયું માહી? બહુ બધું મિસમેચ છે યાર કવિશ. મિસમેચ કેરેક્ટર સાથે જોડી બનાવીએ ને ત્યારે જે જોડી પરફેક્ટ મેચ બનતી હોય છે. દુનિયામાં આમ જોવા જઈએ તો પરફેક્ટ કોઈ નથી. આપણે બધા આપણા જેવું કોઈ ફાઇન્ડ કરીએ છીએ, પણ આપણને ગમે એવું આપણાથી અલગ કોઈને નથી જોતું. કદાચ તું આ વાત સાથે સહમત નહીં હોય, પણ આ હકીકત છે. દર વખતે પરિસ્થિતિ આપણી સાથે દગો કરી જાય. મતલબ આપણે સારા હોય, બધા સાથે સારું કર્યું હોય, પણ આમ પરિસ્થિતિ આમ વિચારોથી વિપરીત જ હોય. આવું કેમ? કેમ કે પરિસ્થિતિ ક્યારેય આપણાથી પરિચિત નથી હોતી. પરિસ્થિતિને આપણી સાથે મિત્રતા કરવી જ નથી, અને કદાચ એટલા માટે જે આપણી પરીક્ષા લે છે. તો મતલબ એવું જ ને કે આમ હંમેશા આપણે આમ પરિસ્થિતિની પરીક્ષા માટે રેડી જ રહેવાનું, કે ક્યાંથી કેવા પ્રકારના અને કેવા સવાલો આવી જાય જેની પેપર સ્ટાઇલનું કંઈ નક્કી જ નથી. બરાબર ને? એકદમ બરાબર. તો બોલ, શું થયું આજે? જો આજે અમે મોર્નિંગ વોક માટે મળેલા,
અને ફર્સ્ટ ટાઈમમાં મને ઓલમોસ્ટ બધું ગમ્યું. એટલે જે રીતે આપણે વાતો થઈ એ રીતે મને આમ સેકન્ડ ટાઈમ માટે મળવાની ઈચ્છા તો હતી જ. તો અમે મળ્યા. સ્ટાર્ટિંગમાં તો આમ બધું બરાબર જ હતું. માહી, હમ? એક વાત કહું, જો તમને ખોટું ના લાગે તો? હા બોલો ને. પછી મને ખબર પડી કે એના ઘરમાં તો જોબ કરવું અલાઉડ જ નથી. એવું કેમ? એટલે આમ તમે કોઈ પણ ગર્લ સાથે મેરેજ કરો તો એનું ઇન્ડિપેન્ડન્ટ હોવું તો જરૂરી છે ને. બાકી તો ઘરમાં ને ઘરમાં રહે તો બિચારીનું મગજ ફરી જાય, માનસિક રીતે કંટાળી જાય માણસ. એમાં શું કંટાળી જાય? મમ્મી ભાભી એ બધા વર્ષોથી ઘરમાં રહે જ છે, એમાં કંટાળવાનું શું? એ રહે છે કારણ કે એમની ચોઈસ છે. એમને જોબ નહીં કરવી હોય તો નહીં કરી હોય. પણ હું 4 દિવાલની વચ્ચે રહી શકું એમ નથી. મને સ્પેસ જોઈએ છે, બહારની દુનિયા જોઈએ છે વર્ક કરવા માટે. કેમ કે મારે સોશિયલી એક્ટિવ રહેવાનું છે. એટલે હું એક કોપી રાઇટર છું. લોકોના મગજ પરથી એમની બ્રાન્ડ સમજીને એમને એડવર્ટાઇઝમેન્ટ લખી આપું છું. અને તમે જે વાત કરો છો એમ સોરી, પણ કોઈ ક્રિએટિવ માણસ ઘરમાં કઈ રીતે રહી શકે? ક્રિએટિવ માણસને એને જગ્યાને કાંઈ જ લેવા દેવા ના હોય. ક્રિએટિવ માણસ તો એને જ કહેવાય ને, કે જે કોઈ પણ જગ્યાએથી કામ કરી શકે. તો મારી અને તમારી ક્રિએટિવ સ્પેસ છે ને માઇન્ડથી થોડી અલગ છે. પતંગિયું હોય ને ક્યારેક આમ જગ્યા પર બેસી ન શકે. ક્રિએટિવ પર્સનનું બી એવું જ છે. અને મારા માટે બી સેમ એ જ છે કે હું આમ એક જગ્યા ઉપર બેસીને વર્ક ન કરી શકું. એ મારા માટે ઇમ્પોસિબલ છે. હા, બની શકે. અચ્છા, એક ક્વેશ્ચન. બોલો ને. સ્મોકિંગ ઓર ડ્રિંકિંગની હેબિટ? સ્મોક કરું છું, બટ ટેન્શનમાં હોય ત્યારે, અને ડ્રિંક ઓકેશનલી. ઓફિસ ટૂરમાં ટીમમેટ સાથે ગયો ત્યારે પીવાનું થાય, બસ. ના કરવું જોઈએ. ઓકેઝનલી પણ કેમ? સ્મોકિંગ ઓર ડ્રિંકિંગ બંનેમાંથી કંઈ જ હેલ્થ માટે સારું નથી. જો માઈ, ખોટું ના લગાડતી, બટ મારી ઘણી બધી એવી હજી આદતો છે જેમાંથી તને હજી ખાલી સ્મોક એન્ડ ડ્રિંકની જ ખબર પડી છે. સો પ્લીઝ, તું આ બધાથી દૂર રહે ને, એ તારા માટે સારું રહેશે. આવું મારું માનવું છે, કારણ કે મને પણ ખબર છે કે ભલે આદત નથી અને હું ક્યારેક ડ્રિંક એન્ડ સ્મોક કરું છું, બટ સો વોટ યાર, એ મારી ચોઈસ છે અને મને એનાથી કંઈક ખુશી મળતી હશે તો કરું છું, બસ. સાચે કહું ને તો મને આવા જવાબની તમારી પાસે આશા જ નહોતી. અરે એમાં એવું કાંઈ જ ના હોય. તમારી કોઈ આદત હશે તો એમાં હું નહીં વચ્ચે આવું. સિમ્પલ. આદત તો આદત જ હોય છે ને, એ ત્યારે જ છૂટે જ્યારે એ પર્સનને છોડવી હોય. અને મને એવું નથી લાગતું કે મારી લાઈફમાં કોઈ ન્યૂ પર્સન આવે એના લીધે હું મારી લાઈફ જ બદલી શકીશ. આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન એનીથિંગ. સો હવે આપણે જઈએ, કેમ કે વ્યસન પછી એ કંઈ પણ હોય, મને નફરત છે એ વસ્તુથી. પણ જો માઈ, મારું વ્યસન એ વ્યસન નથી. મને ખાલી ક્યારેક જ એની જરૂર પડે છે. હું દરરોજ સ્મોક એન્ડ ડ્રિંક નથી કરતો. જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યાર. ભલે દરરોજ ના કરો, પણ ક્યારેક તો ક્યારેક જરૂર જ કેમ પડે? આઈ હેટ સચ પીપલ. બિકોઝ એ એડિક્શન છે યાર. એ તું તારે એટલું ઇઝી નથી એને છોડવું. ધીમે ધીમે છૂટી જશે. મને એ આદતને છોડવા માટે ટાઈમ તો આપ. હું વિચારીશ. તો નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે કહીશ. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું એમ? ઓ રિયલી? હા, કેમ નહીં. તો હવે નેક્સ્ટ ટાઈમ મળવું કે નહીં એ હું તમને કોલ કે મેસેજ કરીને જણાવીશ. સો મારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. સી યુ, બાય. અરે પણ તને ખબર છે, દર વખતે મારી સાથે આવું જ થાય છે. જેના પર મને વિશ્વાસ હોય, જેની સાથે મારી લાગણી હોય, તેની સામે મારે દર વખતે હારવાનું જ થાય છે. પણ આ વખતે હું નહીં જ થવા દઉં. આ વખતે હું ઇમોશનલ એ વ્યક્તિની સામે જ થઈશ જેને મારી દરેક વાતથી પ્રેમ છે. #લવ છે, યુ નો. હા, #લવ છે. એક મિનિટ, આ તને કેવી રીતે ખબર? રેડિયો પર સાંભળ્યું તું. હા, તો બરાબર. બીજી શું વાત થઈ ઉર્વિશની સાથે? ઉર્વિશ નહીં, પૂર્વિશ, કવિશ. હા, તો પૂર્વિશ સાથે બીજી શું વાત કરી તમે? બસ એમણે એ જ કહ્યું કે એ મારી કોઈ આદતની વચ્ચે નહીં આવે અને એની જે આદત છે એમાં એને થોડો સમય લાગશે. પણ સાચું કહું ને તો એની જે આદત છે ને એ આદત ના કહી શકાય, કેમ કે એને એની ક્યારેક જ જરૂર પડે છે. અમારા બંનેના માઇન્ડ અલગ અલગ છે.
મતલબ કે તારે એમને જોબ માટે મનાવવાના રહ્યા અને બીજી એમની આ જે કાંઈ ઓકેશનલ આદત છે એ છોડાવવાની રહી. બાકી બધું તો બરાબર છે ને? હા પણ અને નહીં પણ. હવે આ કેવું યાર? ફર્સ્ટ બેટિંગ પણ હું કરીશ અને ફર્સ્ટ બોલિંગ પણ મને આપજો. પૂર્વિશને સેન્ટરમાં રાખીને તારો શું વિચાર છે મને જણાવીશ? સાચું કહું ને તો મારે પૂર્વિશને હજુ એક વખત મળવું જોઈએ. વન લાસ્ટ ટાઈમ. ચાલો, પરફેક્ટ. તો હવે બાય. મારે લેટ થાય છે, હું જાઉં છું. ઓય, મને હાથ આપને. હવે આ પણ મારે કરવાનું? કેમ કે છે ને ગમતી જીત છે ને ગમતા વ્યક્તિની સામે જ કરવાની મજા આવે. એટલે જીત હંમેશા એમની જ સામે કરવી જોઈએ જેમની પાસેથી તમને પૂરી થવાની આશા હોય. અને તમે મળીને કંઈક ફાઇનલ કરી લો કેવી રીતે ફેમિલીમાં કેવું એન ઓલ. હું મારી ડાયરી શોધતો હતો. આ ડાયરીએ છે ને મને આજે ગાંડો કર્યો છે અને તે મને અહીંયા રોકી રાખ્યો છે. હું જાઉં છું. જે જગ્યા પર તમારું મન ના માનતું હોય ને ત્યાં ક્યારેય સંબંધ ન બનાવાય. શરૂઆતમાં બહુ સારું લાગશે પણ ભવિષ્યમાં એ જ તકલીફ ઊભી કરશે. પૂર્વિશ, તું બહુ જ સારો છે પણ તારી અમુક આદતોથી અને શરતોથી મને તકલીફ છે. આઈ હોપ કે તું મને સમજીશ. શું થઈ રહ્યું છે કાંઈ જ ખબર નથી. ખબર છે તો બસ એટલી જ કે પ્રેમ છે અને બહુ બધો છે. ખાલી બસ કવિશ આ બધું લખી શક્યો છે, અનુભવી શક્યો છે, પણ એને વ્યક્ત કરતા સખત ડરે છે. આશા છે એવી કે કીધા વગર માહીને ખબર પડી જાય. કોઈનું ગમવું અને સતત ગમતા રહેવું ને એની મજા છે. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.